જો કોઈ એક ધારાસભ્યથી બધું થઈ જતું હોત તો ભારતીય જનતા પાર્ટી પાસે ટ્રીમન્ડસ બહુમતી છે. તો પેરિસ જેવા રસ્તા અત્યારે થઈ ચૂક્યા હોત જેમાંથી આપણે પસાર થતા હોત. પણ કેવું પડે એનો અર્થ ઈ છે કે વચને શું કેમ દરિદ્રતા હા. પછી થાય કોર્ટનો મામલો અને પછી એમ બહાનું કાઢવામાં આવે કે ભાઈ ફલાણા ભાઈએ કોર્ટમાં અરજી કરી છે ને અદાલતે સ્ટે આપ્યો, નહીતર હું કરી દેત. એમ આ બહાના નીકળી શકે. પણ આપણે બે ઘડી બધાનું શુભ ઈચ્છીએ કે હવે તમને પેરિસ જેવા રસ્તા વિસાવદરના કરી દેવાની જે ઝંખના જાગી છે એ બીજી રીતે કયો તો સીધો એકરાર છે કે 3 દશકાથી સરકાર હોવા છતાં સરકાર કાંઈ કરી શકી નથી. અને એનાથી કોઈ અંજાય નથી જતું. કિરીટભાઈની આ જાહેરાતથી ક્યાંય કોઈ તાળી પાડે એમ નથી. એનું જે બીજું વાક્ય છે કિશનભાઈ કે મારે તો જયેશભાઈ રાદડિયાને મંત્રી તરીકે જોવા છે. આ જ એક વિધાન જે છે એ જ રેસીપી છે ચૂંટણીની કે તમારે મને નથી. જે નરેન્દ્ર મોદી કે છે ને ભાઈ બીજા બધા ઉમેદવાર ગમે હોય બધામાં તમારે નરેન્દ્ર મોદીને જોવા. મેં ભી અન્ના તું ભી અન્ના એમાં ત્યાંથી આ શરૂ થયું છે. મેં ભી કેજરીવાલ તું ભી કેજરીવાલ ત્યાંથી વાયા વાયા આવીને અહીંયા સુધી પહોંચ્યું છે કે તમારે બધા જ ઉમેદવારોમાં નરેન્દ્ર મોદીને જોવા. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.